નિજ પ્રભુમય દેખહી જગત કેહી સન કરઈ વિરોધ. શ્રીમદ ભાગવતનો પ્રારંભ પણ બ્રહ્મસૂત્રના આ બીજા સૂત્રથી થયો. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ. જે પરબ્રહ્મ પરમાત્માથી આ સૃષ્ટિના ઉત્પત્તિ સ્થિતિ લય થાય છે, જેના હોવાથી બધું હોવું બને છે સંભવ, અને જેના હોવા માટે બીજા કોઈના હોવાની અપેક્ષા નથી. આ બધુંય જેનાથી છે, પણ જે પોતે પોતાનાથી જ છે, જે સર્વજ્ઞ છે, જે સ્વયં પ્રકાશ છે, એનાથી જ બધું પ્રકાશિત છે. પણ એને પ્રકાશિત કરનાર કોઈ નથી, એ પોતે પોતાથી પ્રકાશે છે. જેણે બ્રહ્માને જ્ઞાન આપ્યું કે આ બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું, તો પછી બ્રહ્માને કારણ ન કહેવાય? નહીં, તો કે બ્રહ્માનો એ બાપ છે. બ્રહ્માને ત્યાં સૃષ્ટિ કેવી રીતે રચવી એનું જ્ઞાન એ પરબ્રહ્મ પરમાત્માએ આપ્યું છે. ભાગવતમાં કથા આવશે દ્વિતીય સ્કંદમાં. ये ब्रह्मा नहीं है, ब्रह्मा को ज्ञान देने वाले. એમ કેવી રીતે જ્ઞાન દીધું? કેટલા કલાક બોલ્યા અને પછી બ્રહ્માને સમજાણું? તો કે નહીં, સંકલ્પ માત્રથી. ભાગવત ચતુશ્લોકી ભાગવતનો આપણે અભ્યાસ કરીએ છીએ ભાગવતમાં દ્વિતીય સ્કંદમાં, ત્યારે પણ ભગવાન કહે છે યાવાનહમ યથા ભાવો યદ્રૂપ ગુણ કર્મ કહ તથૈવ તત્વ વિજ્ઞાનમ અસ્તુ તે મદ અનુગ્રહ. હું જેવો છું તેવું મારા યથાર્થ સ્વરૂપનું જ્ઞાન તને થાવ, તમને થાવ હે બ્રહ્મા, મારા અનુગ્રહથી. જેણે કૃપા કરી સંકલ્પપૂર્વક સંકલ્પ કર્યો અને બ્રહ્માને જ્ઞાન થયું. કમાલ. સંકલ્પમાં કઈ શક્તિ હોય? અરે ભગવાને સંકલ્પ કર્યો, એમાંથી તો આ સૃષ્ટિ થઈ. આ સૃષ્ટિ પણ એ પરબ્રહ્મ પરમાત્માના સંકલ્પનું પરિણામ છે. આ કથા શું છે? તમારા સંકલ્પનું પરિણામ. અને આ કેવો સંકલ્પ? બોલે શિવ સંકલ્પ. બીજો કોઈ વિકલ્પ નથી, જેનો અનેક પ્રકારે વિચાર કર્યા પછી હવે એક નક્કી થઈ જાય, વાત લોક કરી દિયા જાય. સંકલ્પ. અને સંકલ્પ એટલે સમ્યક કલ્પના. કેવી રીતનું આયોજન હશે, કઈ જગ્યાએ હશે, કેટલા લોકો જોડાશે, કોણ કોણ એમાં પધારશે, એ સૌના ઉતારાની ભોજનની વ્યવસ્થા કેવી હશે. ગરમી થશે, લોકોને ગરમી ન થાય એટલા માટે પંખા લગાડવા પડશે. ક્યાંથી આવશે? આટલો મોટો મંડપ, લોકો દૂર બેઠા હોય, એને કાંઈ ચહેરો દેખાય નહીં, સ્ક્રીન લગાવશો. બધી જ વાતોની સમ્યક કલ્પના પહેલા મનમાં બેસાડી લે. સંકલ્પ. અને આ શિવ સંકલ્પ છે. તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. રુદ્રાષ્ટાધ્યાયમાં શિવ સંકલ્પ સૂત્ર છે, સૂક્ત. આ બાદરાયણના બ્રહ્મસૂત્ર. અને વેદોમાં છે સૂક્તો. સૂક્ત, પુરુષ સૂક્ત, શ્રી સૂક્ત, સૂક્ત. તો શિવ સંકલ્પ સૂક્ત છે. એ શિવ સંકલ્પ સૂક્તના બધા જ મંત્રોનો દેવ કોણ?
દરેક મંત્રના દેવ હોય છે, દરેક મંત્રના ઋષિ હોય છે, દરેક મંત્રનો છંદ હોય છે. આ બધું જ્ઞાન વેદ વર્ણનારાએ રાખવું પડે અને પછી એ મંત્રનો વિનિયોગ ક્યાં કેવી રીતે કેમાં કરવો એની અક્કલ આવે તો જ સફળતા મળે, તો જ સિદ્ધિ મળે. મંત્રમાં તાકાત છે પણ મંત્રના દેવ ઋષિ છંદ શક્તિ બીજ આ બધાનું જ્ઞાન હોવું જોઈએ. અને 6 અંગો સાથે વેદનો અભ્યાસ થાય. ષડંગાદિ વેદા વેદના 6 અંગો છે. શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, છંદ, જ્યોતિષ બધાયનો અભ્યાસ હોવો જોઈએ. 6 અંગવાળા છે વેદ ભગવાન. આપણું સંસ્કૃત વાંગ્મય મારા બાપ એટલું સમૃદ્ધ અને એવા પ્રજ્ઞાવાન પુરુષો દ્વારા આ બધું આપણને પ્રાપ્ત થયું છે. એ આપણા જેવું ધનવાન અને આપણા જેવું ભાગ્યશાળી તો કોઈ નથી. તમે આ બધું સમજો, વિચારો, શીખો. નકર્યા છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણ્યા કરે. કોઈ ભાષાનો જરાય વિરોધ નથી, ભલે ભણે, અમે બોલીએ આવડે એવું, અને બોલવું પડે. વિદેશો અમે આંટા મારીએ જ ને, એટલે વિદેશના યુથની પાસે પહોંચવા માટે એ લોકો જે ભાષા સમજે છે એ ભાષા શીખવી પડે એની સાથે ઇન્ટરેક્શન માટે. અને પછી ધીમે 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 એને સંસ્કૃતનો મહિમા એ જ્યારે એમ કહે ને કે ઓ વાવ, અમેઝિંગ, ઇટ્સ સો વન્ડરફુલ, પછી હસીને કહેવાનું ઇઝન્ટ ઇટ, છે ને? તો પછી સંસ્કૃત શીખો. બટ ઇટ્સ વેરી હાર્ડ ફોર અસ. અરે તમારી મેડોના ગાય છે સંસ્કૃતના સ્તોત્રો, તો તમે તો ઋષિના સંતાન છો, ભારતીયોના બાળકો છો, તમને કેમ ના આવડે? શુદ્ધ ઉચ્ચારથી બોલો શ્લોકો. અમારે ત્યાં ગુરુકુળના છોકરાઓ, અમારે ત્યાં ગુરુકુળની દીકરીઓ પણ શુદ્ધ ઉચ્ચારથી સંસ્કૃતના સ્તોત્રો ગાય છે, ભગવદ્ ગીતાના શ્લોકો કંઠસ્થ કરીને બોલે છે. કેમ ના આવડે? આપણા છોકરાઓ તો ગજબના છે, આપણે એને આપવું પડશે. એનામાં તો ટેલેન્ટ છે, ગ્રાસ્પિંગ પાવર એનો જબરજસ્ત છે, પણ આપવું પડશે. જેક એન્ડ જીલ ને વેન્ટ અપ ધ હિલ, એ પોએટ્રી સાંભળી સાંભળીને ભલે રાજી થાવ. કોઈ ભાષાનો વાંધો નથી, આપણી ભાષા વિસરાઈ ન જવી જોઈએ. અને એમાં એ સંસ્કૃત દેવ ભાષા. બધા એમ કયા કરે કે તમે લોકો બધા સાધુ સંતો અને આ વર્તમાન સરકારના તમને લોકોને એમ નથી લાગતું પક્ષપાત? નહીં, એટલા માટે વાહો થાબડીએ છીએ કે અમે જે માનીએ છીએ ને કહીએ છીએ એ બધું કરે છે. સંસ્કૃત ભાષાને પ્રશ્રય આપવાનું કામ, સંસ્કૃત ભાષાનો ખૂબ વિસ્તાર થાય એ માટેનું કામ વર્તમાન સરકાર કરી રહી છે. એટલે ગમે, એટલે આશીર્વાદ. ભારતની ગાડી બરાબર વિકાસને પંથે ચાલે. સંસ્કૃત દેવ ભાષા છે. એમાં બોલાય એ લખાય, ને લખાય એ બોલાય. સાયલન્ટ વર્ડ જેવું સંસ્કૃતમાં કાંઈ નથી. અંગ્રેજીમાં ખરું, એ લખાય ખરા પણ બોલાય નહીં, એમ કે સાયલન્ટ લેટર છે. લખવાનો હોય, બોલવાનો ના હોય. અને પાછું કાંઈ નક્કી નહીં. બીયુટી બટ થાય તો પીયુટી પાછું પુટ થાય, તો બીયુટી બટ તો પીયુટી પટ કેમ નહીં? અને જો પીયુટી પુટ હોય તો બીયુટી બુટ કેમ નહીં? જ્યારે સંસ્કૃત વ્યાકરણના એટલા પરફેક્ટ નિયમો છે, બોલાય એ લખાય, લખાય એ પ્રમાણે બોલાય. અને એટલા માટે અત્યારના આ ઇન્ટરનેટના કમ્પ્યુટરના જગતમાં the most computer friendly language in the world is Sanskrit.
કમ્પ્યુટર માટે સૌથી ઉપયુક્ત કોઈ ભાષા હોય તો વિશ્વના લોકોએ સ્વીકાર્યું કે એ ભાષા છે સંસ્કૃત. આપણને આપણી એ ભાષા, આપણી એ દેવ ભાષા પ્રત્યેનો અનુરાગ હોવો જોઈએ. શીખો, અહીં અઘરું નથી. સ્તોત્રોનું ગાયન કરો. આ શિવમાલા મેં બનાવીને સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરીને બનાવી, એનું કારણ આ જ હતું, છોકરાઓને સમજાવ એ કે અમને ના આવડે, કે હું બનાવી દઉં. ચાલો મારા અવાજમાં સ્તોત્રો ગાય અને તમને આપું, અને સાથે સાથે ચોપડી આપું. એ ચોપડીમાં સંસ્કૃત શ્લોકો હશે, એનું ઇંગ્લિશ ટ્રાન્સલિટરેશન હશે, અને પછી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન પણ હશે. અને પછી ચોપડી સામે રાખો અને કેસેટ સાંભળો, એની સાથે સાથે ગાઓ, વાંચતા વાંચતા શીખો. અને એમ ઘણા છોકરાઓ શીખી ગયા સ્તોત્રો ગાતા. અને પછી તો શિવમાલા ભગવાન શિવજીએ એવી સ્વીકારી, ભોળાનાથે એવી સેવા કરાવી કે હવે દેશ વિદેશમાં બધે વાગે, લગભગ શિવાલયોમાં મહિમ્ન સ્તોત્ર શ્રાવણ મહિનામાં તો વાગતું હોય. એ જ ભાવથી ભગવદ્ ગીતા બનાવી, સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યું. હમણાં ગુજરાત ગવર્મેન્ટે 6 થી 12 વિદ્યાર્થીઓને ગીતા શીખવાડવાનું નક્કી કર્યું. અને એ ગીતા શીખવાડતી વખતે શુદ્ધ ઉચ્ચારથી છોકરાઓ શ્લોકો બોલે, એ માટે મારી પાસે અધિકારીઓ આવ્યા કે આ તમારી ગીતા છે ભગવદ્ ગીતા, એને અમે લઈએ. તો મેં કીધું છે જ માટે, જનતાને માટે જ છે, કરો ઉપયોગ. એ જે રેકોર્ડિંગ છે ભગવદ્ ગીતાનું, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું, એટલા માટે જ કે શુદ્ધ ઉચ્ચારથી બધા બોલતા થાય. મારાથી થયું એટલું શુદ્ધ ઉચ્ચારથી મેં કર્યું છે, જેથી કરીને છોકરાઓ શીખે. દેવ ભાષા સંસ્કૃત. ભારતમાં હજી થોડાક એવા ગામ વસ્યા છે અને વધ્યા છે કે જેનો સંપૂર્ણ વ્યવહાર સંસ્કૃતમાં ચાલે છે. જેનો માળી સંસ્કૃત બોલે છે. આપણે ખાલી બ્રાહ્મણોની ભાષા એમ કરીને બ્રાહ્મણોને જ સોંપી દીધી, અને પછી બ્રાહ્મણના છોકરાઓને એમ થયું કે ધોતિયું પહેરીને આ બધું કરીને દક્ષિણા લેવી, એના કરતાં અંગ્રેજી ભણો, કોટ ટાઈ પહેરી સાહેબ થાવ. દેવ ભાષા છે સંસ્કૃત. એટલું પરફેક્ટ છે વ્યાકરણ. અને વ્યાકરણ પાછા એક નહીં, અનેક વ્યાકરણ છે. ભગવાન શંકરના એણે ડમરું વગાડ્યું અને કેટલા સૂત્રો પ્રગટ થયા? 9 વાર. અને એ 14 સૂત્રોમાંથી આખી વ્યાકરણની જાળ ઊભી થઈ. એવું સરસ જાળું. અને પછી પતંજલિ હોય કે પાણીની એ તો ગજબ કર્યો. એણે જે અંતિમ સ્વરૂપ આપ્યું સુંદર સંસ્કૃત વ્યાકરણને. અમારા છોકરાઓ ભણે છે વ્યાકરણ. સાંદીપની હોય, સોલા ભાગવત વિદ્યાપીઠ હોય કે નડિયાદવાળી હોય કે અમારે દર્શનમ એ હોય, પૂજ્ય ડાયા બાપાવાળી પાઠશાળા હોય, કેટલી અંબાજીવાળી પાઠશાળા હોય, કેટલી પાઠશાળાઓ ચાલે છે. અને છોકરાઓ અમારા ભણે છે સંસ્કૃત વ્યાકરણના સૂત્રો. 4,000 હજાર સૂત્રો એને કંઠસ્થ હોય. કંઠસ્થ શું કામ ખબર? મોબાઈલ ન થાપતા, સંપૂર્ણ ચેતના એમાં લાગેલી છે. અમારે શલાકા પરીક્ષાઓ થાય. શલાકા એટલે હળી. આમ હળી નહીં કરવાની કોઈને, ખોટી વાત. અમારે પરીક્ષામાં આખી ચોપડી પાકી કરી હોય ઓલાએ, અને આમ સળી તમે અંદર ઘુસાડો અને જે આવે એમાં તમે એ શ્લોકનો પહેલો ભાગ કહી દો કે અહીંથી ચાલુ થા, એટલે ચાલુ થાય. તમે ન અટકાવો તો આખી ચોપડી પૂરી કરી નાખે. મોઢે આખી ચોપડી એની ખોપડીમાં આવી ગઈ હોય. અને અમુક છોકરાઓ તો મારે એવા છે કે તમે એમ કહો કે નહીં આમ નહીં, આમ ઊંધો જા, પાછો જા, તો પાછો જઈને શ્લોક બધા બોલે. પ્રજ્ઞા હૈ.
प्रकांड बुद्धिमत्ता है हमारे बच्चों में, सिखाना होगा. અને સંસ્કૃત જગતના આખા ભારતની અંદર એવા એવા વિદ્વાનો પડ્યા છે. રાઘવ યાદવીયમ કરીને એક કાવ્ય છે, એના ગણતરીના શ્લોકો છે, પણ અદ્ભુત. શું બનાવનાર કવિએ ખોપડી હલાવી હશે, શું પ્રકાંડ પાંડિત્ય. રાઘવ યાદવીયમ એટલા માટે કહે છે કે તમે એ શ્લોકને આમ વાંચો ને, આમ વાંચો એટલે રાઘવ, રામને લગતી કથા આવે, રામને લગતી વાતો આવે, રામાયણ. અને એના એ શ્લોકને ઊંધો વાંચો તો યાદવીયમ, યાદવ કૃષ્ણ, એને લગતી વાત. એ શ્લોક આખો કૃષ્ણની સ્તુતિનો થઈ જાય. અને હેલું નથી, લીમડી ગામે ગાડી મળી એવું તો થાય કે આમથી વાંચો તો એ, આમથી વાંચો તો એ નવ જીવન, સીધું વાંચો કે ઊંધું વાંચો એમ જ વંચાય. નવ જીવન, લીમડી ગામે ગાડી મળી. અને એ સિવાયના તો પછી અમુક આમ સીધું વાંચો તો જુદું થાય, ઊંધું વાંચો તો વાક્ય બને પણ જુદું થાય, પછી એવું તો ઘણું બધું થતું હોય. પણ હવે એ રાઘવ યાદવીયમ, આમ વાંચો તો રામાયણ અને આમ વાંચો તો મહાભારત. ગજબ. એ કદર કરો આવા પંડિતોની, વિદ્વાનોની કદર કરો. ભારતમાં પડ્યા છે આવા વિદ્વાનો. એ વિદ્વાનોને દર દર ભટકવું પડે, સરસ્વતીના વરદ પુત્રોને દર દર ભટકવું પડે, એવું ના થાય. એની કદર કરો. ધનવાનોએ બધું આવા 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 મહાપુરુષોને. ગઈકાલે અમારે મારા ઉતારે અહીંયાના બધા કચ્છના કવિ મિત્રો આવ્યા. સરસ સંભળાયું, ગુજરાતીમાં, કચ્છીમાં. તમને મિસ કર્યા નરેશભાઈ, તમે હતા ને. બહુ સરસ રહ્યું સંમેલન. એમાં શ્રી પબુ ગઢવીએ થોડીક બહુ સરસ પ્રસ્તુતિઓ, બધાની પ્રસ્તુતિ બહુ સરસ હતી, પણ બધાને તો લઈ નહીં શકું. પણ પબુભાઈ મને, પબુ ગઢવી પુષ્પ, એમણે પોતાના કેટલાક રચનાના પ્રકાશનો પણ આપ્યા. આજ સવારના હું જોતો હતો એટલે એમાંથી એક બહુ ગમ્યું. સ્વર્ગને જેવો કહે છે નર્ક છે, સ્વર્ગને જેવો કહે છે નર્ક છે, એમની સંકલ્પનામાં ફર્ક છે, એમની સંકલ્પનામાં ફર્ક છે. સ્વર્ગને જેવો કહે છે નર્ક છે. અને એનાથી કદાચ હું કવિની છૂટ લઉં તો થોડાક શબ્દોને આગા પાછા કરી નાખીએ તો નર્કને જેવો કહે છે સ્વર્ગ છે. આ સંસાર એના દુઃખ એને એની અંદર જેને સ્વર્ગ દેખાય એમ થાય ને. સંકલ્પનાનો ફર્ક છે. આ સ્વર્ગને જેવો કહે છે નર્ક છે, અથવા થોડી કવિની માફી માગી લઈને થોડી છૂટ લઉં તો સ્વર્ગને જેવો કહે છે નર્ક છે, અથવા તો નર્કને જેવો કહે છે સ્વર્ગ છે, એમની સંકલ્પનામાં ફર્ક છે. એ તો કહે છે બે ઘડી થંભી જશે, એ તો કહે છે કે બે ઘડી થંભી જશે, મોત સાથે એમનો સંપર્ક છે, મોત સાથે એમનો સંપર્ક છે. ભીષ્મ પિતામહે મૃત્યુને રોકી રાખ્યું. ઉત્તરાયણનો પવિત્ર સમય આવે ત્યારે દેહ ત્યાગ કરીશ. મોત પણ એમની ઈચ્છા વગર ના આવી શકે, એમની અનુમતિ વગર ના આવી શકે. મોત સાથે એમનો સંપર્ક છે. હંસ હાથીના ગ્રહો નોખા હશે, ક્યાં હંસ ક્યાં હાથી, એક ચાલનારું એક ઉડનારું પ્રાણી. હંસ હાથીના ગ્રહો નોખા હશે, બેવની રાશિ ભલે ને કર્ક છે. હંસ ને હાથી રાશિ તો કર્ક ને ડ, બેવની રાશિ ભલે ને કર્ક છે. ચાંદ ક્યાં આજે અદ્રશ્ય થઈ ગયો, ચાંદ
ક્યાં આજે અદ્રશ્ય થઈ ગયો. વેદનાની વાદળીમાં ગર્ક છે. વેદનાની વાદળીમાં ગર્ક છે એટલે દેખાતો નથી. ચાંદ કાં આજે અદ્રશ્ય થઈ ગયો. વેદનાની વાદળીમાં ગર્ક છે. આંસુઓ તો કાયમી અણમોલ છે. આંસુઓ તો કાયમી અણમોલ છે. કેમ આંસુની આટલી બધી કિંમત? કેમ આટલા અણમોલ? આંસુઓ તો કાયમી અણમોલ છે. કારણ એ હૃદયની લાગણીના અર્ક છે. એ હૃદયની લાગણીના અર્ક છે. અને પ્રેમમાં જો ના કહો તો હા ગણે. પ્રેમમાં જો ના કહો તો હા ગણે. પુષ્પ એને કેમ માનું તર્ક છે. कितना बढ़िया लिखते हैं हमारे कवि मनीषी. सुंदर અને સરળ કરીને પણ ચોંટડુક એવા શેરો, એવી પંક્તિઓ આપણને કવિઓ પાસેથી મળે છે. એમાં રાઘવ યાદવીયમ જેવા તો પ્રકાંડ પાંડિત્યવાળા કવિઓ. તમે કલ્પના તો કરો કે આમ વાંચો તો રામાયણ અને ઊંધું વાંચો તો મહાભારત. આપણા આટલા આટલા ગ્રંથો, આપણને એમ થાય ભાગવત ન હોત, રામાયણ ન હોત તો આપણું શું થાત? સેંકડો સેંકડો વર્ષોથી આ કથાઓ કહેવાતી આવી છે, સંભળાતી આવી છે, અને છતાંય આવા મોટા મોટા આયોજનો થતા જ રહે છે. અને મારું પેલું દરેક તાજું લાગે, દરેક નવું લાગે, દરેક નોખું લાગે, અનોખું લાગે. મોઢું ભલે બોખું હોય તોય બોલવાનું મન થાય. એવું સુંદર. હરિ સુંદર હૈ, હરિ કથા સુંદર હૈ. જેણે બ્રહ્માને વેદનું જ્ઞાન કરાવ્યું, ઉત્પત્તિ સ્થિતિ લય મિથ્યા હોવા છતાં જે પરમાત્માની માયાને કારણે સત્ય પ્રતીત થાય છે, અને માયાના એ કપટને, માયાનું કપટ એટલે હાચાને ખોટું દેખાડે ને ખોટું હોય ને હાચું દેખાડે, માયાના એ કપટને સ્વેન ધામના નિરસ્ત કુહકમ, જે પોતાના પ્રકાશ દ્વારા, પોતાના તેજ દ્વારા દૂર કરે છે, માયાના કપટને મિટાવી દે છે. સત્યમ પરમ ધીમહિ, એ પરમ સત્યનું, એ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. આમ પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનથી ભાગવતજીની યાત્રાનો પ્રારંભ કર્યો વ્યાસજીએ. વ્યાસજીની સમાધિનો આ પ્રસાદ છે શ્રીમદ ભાગવત. પરમ સત્યનું ધ્યાન કરી, એ પરમ સત્યને જ ધ્યાનમાં રાખી, દ્રષ્ટિમાં રાખીને આપણે યાત્રા કરવાની છે. તમે પ્રણામ, તમારા ભાવને પ્રણામ. ભાવથી જોડાઈ રહેજો, जोड़े रहजो. साथ साथ यात्रा कर रहे हैं, करेंगे परम सत्य की ओर.